વિષય છે બીએ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. વિષય છે સંચાલનનું સ્વરૂપ અને મહત્વ. તારીખ 18/7/2020. લેક્ચર નંબર 2, ધોરણ 12 કોમર્સ. વિદ્યાર્થી મિત્રો, આપણે સંચાલનના સ્વરૂપ અને મહત્વની અંદર કાલે આપણે થોડોક અભ્યાસ કર્યો હતો. તો કાલે આપણે શું કહ્યું હતું? તો કે પ્રસ્તાવના, સંચાલનનો અર્થ અને સંચાલનનું સ્વરૂપ, આ ત્રણ વસ્તુ આપણે કાલે જોઈ. તો હવે આજે આપણે સંચાલનનું મહત્વ સમજવાનું છે. બરોબર? સંચાલનનું મહત્વ. તો આધુનિક યુગમાં સંચાલન ખૂબ જ મહત્વ ધરાવે છે. એટલે જે અત્યારનું યુગ છે એની અંદર સંચાલન એ અગત્યનો ભાગ ભજવે છે. કારણ કે અત્યારે કંઈ પણ કામ કરવું હોય તેની અંદર સંચાલનની જરૂર પડતી હોય છે. કોઈ પણ ક્ષેત્રની પ્રવૃત્તિઓમાં સફળતા કે નિષ્ફળતાનો આધાર તેના સંચાલન ઉપર રહેલો છે. જો સંચાલન ધંધાની અંદર, કોઈ પણ ક્ષેત્રની અંદર કે જ્યારે સફળતા મળે તો એની પાછળ પણ સંચાલનનો હાથ હોય છે, અને જ્યારે નિષ્ફળતા મળે ત્યારે પણ તેની પાછળ સંચાલન રહેલું છે. સાધનો ગમે તેટલા આધુનિક હોય અને પૂરતા પ્રમાણમાં હોય, પરંતુ જો સંચાલન ક્ષતિપૂર્ણ હોય તો સાધનોનો યોગ્ય ઉપયોગ થઈ શકતો નથી. એટલે સાધનોની બધી વસ્તુ આપણી પાસે પૂરતી હોય પણ સારી રીતે સંચાલન ન થયું તો એ સાધનોનો મહત્તમ ઉપયોગ કરી શકાતો નથી. યંત્રોની ગોઠવણી હોય પરંતુ તે ગોઠવણીમાં કોઈ ખામી હોય તો ઉત્તમ પ્રકારના કર્મચારી વ્યવસ્થા હોવા છતાં પણ જો તેનું સંચાલન યોગ્ય ન હોય તો એકમ નિષ્ફળ નીવડે છે. એટલે આપણે કોઈ પણ સાધનો બધા વ્યવસ્થિત રીતે ગોઠવેલા, બધી રીતે કમ્પ્લીટ તૈયાર હોય, પણ એના ઉપર કઈ રીતે કામ કરવું એ આપણે વ્યવસ્થિત રીતે નક્કી ન કરેલું તો તે યોગ્ય રીતે ઉપયોગ કરી શકાતો નથી. આમ સંચાલનનો મહત્વનો ખ્યાલ નીચેના બાબતો પરથી આપણે સ્પષ્ટ થાય છે. એટલે હવે સંચાલનના મહત્વની અંદર આપણે જોઈશું મહત્વ. એનો ખ્યાલ પણ છે પહેલો પોઈન્ટ છે દરેક ક્ષેત્રમાં જરૂરી. એટલે સંચાલન જે એક એવી વસ્તુ છે કે દરેક ક્ષેત્રની અંદર જરૂર પડતી હોય છે. આપણે કાલે પણ જોયું હતું કે સંચાલન ક્યાં ક્યાં જરૂર પડતી હોય છે. તો સંચાલન એકમાત્ર ઉદ્યોગમાં જ કે ધંધાની અંદર જ એનો સંચાલનનો ઉપયોગ થતો હોય છે એવું હોતું નથી, પરંતુ ધાર્મિક, સંરક્ષણ, સામાજિક, રાજકીય, શૈક્ષણિક તથા રમત ગમત એમ દરેક પ્રકારની પ્રવૃત્તિમાં આવશ્યક છે. એટલે કે ધાર્મિક, સંરક્ષણ, રાજકીય, સામાજિક, શૈક્ષણિક અને રમત ગમત આ બધા જ પ્રકારના કોઈ પણ હોય ત્યારે તેની અંદર સંચાલનની જરૂર પડતી હોય છે. આમ તમામ પ્રકારની પ્રવૃત્તિઓમાં આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણી અને અંકુશ આ વગેરે સંચાલનના કાર્યો કરવા પડતા હોય છે. એટલે આપણે જોઈએ તો કે રમત ગમત, આપણે એક ઉદાહરણ લઈએ. રમત ગમતની અંદર આપણે જોઈએ કોઈ પણ રમત હોય, ક્રિકેટ હોય, કબડ્ડી હોય, વોલીબોલ હોય, ફૂટબોલ હોય, તો એના નિયમો આપણે સમજવા પડે. સૌથી પહેલા તો નિયમો સમજવા પડે. પછી આપણો એક આપણે જોઈએ છીએ કેપ્ટન અંદર નક્કી કરવામાં આવે. તો એ કેપ્ટન તમને જ્યાં કેવું પડે ત્યાં તમને કહીને રમતનો ધ્યેય હોય છે આપણે જીતવાનું. તો એ ધ્યેય જીતવા માટે આપણે એ કેપ્ટન આપણને થોડી માહિતી આપતો હોય છે. પછી એમાં કઈ રીતે રમવું એ બધું આપણે અગાઉ આયોજન બનાવતા હોય. તો કે કઈ રીતે જવું, કઈ રીતે ત્યાં જઈને શું કરવું, ક્યાં રહેવાનું, ક્યાં કઈ વસ્તુનો ઉપયોગ કરશો, આ બધું આપણે અગાઉ આયોજન કરતા હોઈએ છીએ.
પછી વ્યવસ્થા, તો ત્યાં કેવી રીતની વ્યવસ્થા હશે, કેવી રીતે વ્યવસ્થા કરવી, ક્યાં રહીશું, આ બધી અલગ અલગ પ્રકારની વ્યવસ્થા કરવી પડે. પછી એના માટે થોડુંક માર્ગદર્શન એટલે કે દોરવણી આપે અને તેના ઉપર સતત ધ્યાન રાખવું કેપ્ટન, તો એ અંકુશ કહેવામાં આવે. આ રીતે સંચાલનના કાર્યો કરવા પડતા હોય છે, બરોબર. તેથી સંચાલન એ દરેક ક્ષેત્રમાં જરૂરી છે. હવે જોઈએ બીજો પોઈન્ટ, તો સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ. સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ, તો સંચાલનના લીધે જે એકમમાં ઉપલબ્ધ સાધનો કે જમીન, મૂડી, કાચો માલ, કર્મચારીઓ અને યંત્રો વગેરેનો ઇષ્ટતમ ઉપયોગ શક્ય બને છે. આમ બગાડ અટકાવી શકાય છે. એટલે સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ એટલે કે સાધનો જેટલા જોતા હોય, જેટલી વસ્તુ, એટલી જ વસ્તુ આપણે ધંધાની અંદર ત્યાં હોય ત્યારે લાવીએ છીએ. તેથી સંચાલન દ્વારા વસ્તુ આપણે કરતા હોઈએ છીએ. તેથી ભવિષ્યની અંદર જે બગાડ હોય એ આપણે અટકાવી શકાય છે. એટલે જમીન, મૂડી, કાચો માલ, કર્મચારી જેટલા આપણે જોઈએ, જમીન, તો જમીન આપણે ધંધા માટે જેટલી જોઈએ એટલી જ આપણે જમીન લેતા હોઈએ છીએ. પછી મૂડી, તો મૂડી ધંધાની અંદર જેમ જરૂર પડે તેમ ધંધામાં મૂડી લાવતા હોઈએ છીએ, બરોબર. પછી કાચો માલ, તો આપણે જેટલો માલનો ઓર્ડર બનાવવાનો તો એટલો કાચો માલ આપણે લાવતા હોઈએ છીએ. પછી કર્મચારીઓ, તો કર્મચારીઓ આપણે ધંધાની અંદર ખબર છે કે 50 વ્યક્તિઓની જરૂર છે કામ કરવા માટે, તો આપણે સંચાલન દ્વારા જે નક્કી કરેલું હોય તો એ 50 જ વ્યક્તિનો લાવવામાં આવશે. કારણ કે જો વધારે વ્યક્તિને લાવવામાં આવશે તો એ 50 જ કામ કરશે, બાકી બધા જે હશે એ એમને અડચણરૂપ થશે. એટલા માટે સંચાલન દ્વારા આ બધા જ પ્રકારની વસ્તુનો ઉપયોગ શક્ય બનતો હોય છે અને તેથી બગાડ અટકાવી શકાય છે. પછી ત્રીજો પોઈન્ટ છે ધ્યેય સિદ્ધિ. ધ્યેય સિદ્ધિની અંદર શું હોય, તો કે ધંધાકીય એકમોના ધ્યેય સિદ્ધિ માટે સંચાલન અનિવાર્ય છે. એટલે જ્યારે ધંધાની અંદર આપણો જે નક્કી કરેલો ગોલ અથવા ધ્યેય હોય એને સિદ્ધ કરવા માટે સંચાલનનો ઉપયોગ જરૂરી હોય છે. કારણ કે જો સરખી રીતે સંચાલન કરેલું હોય તો આપણો ધ્યેય નક્કી કરેલો હોય તે આપણે હાંસલ કરી શકીએ છીએ. સંચાલનના લીધે સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ શક્ય બને છે. એટલે જે સંચાલન કરેલું હોય એના આધારે જે સાધનો છે એનો પૂરતા પ્રમાણમાં ઉપયોગ થાય. સાધનો પાસે જેટલું કામ આપણે લેવું હોય એટલું આપણે કામ કરી શકીએ છીએ. એટલે તેથી એકમોના ધ્યેય આપણે સિદ્ધ કરી શકીએ. એટલે કે ધંધાની અંદર જ્યારે પણ આપણે જે નક્કી કરેલો ધ્યેય હોય એ ધ્યેય સિદ્ધ કરવા માટે સંચાલન ખૂબ જ જરૂરી છે. અને જે સાધનો છે એની પાસે પૂરતા પ્રમાણમાં કામ લઈ શકે તેવા કર્મચારીઓને લાવી અને તેના પૂરતા પ્રમાણમાં ઉપયોગ કરવો. તેથી ધ્યેય સિદ્ધ કરવા માટે સંચાલન ખૂબ જ જરૂરી. પછી ચોથો પોઈન્ટ, ધંધાની સફળતા માટે. તો ધંધાની સફળતા માટે કેવી રીતે ઉપયોગી છે સંચાલન? તો કે ધંધાકીય એકમની સફળતામાં અન્ય પરિબળોની સરખામણીમાં સંચાલનનો ફાળો જે છે એ મહત્વનો ગણવામાં આવે છે. કારણ કે સંચાલન દ્વારા જે આપણે જોયું આગળના પોઈન્ટમાં કે સંચાલન દ્વારા જે ધ્યેય નક્કી કરેલો હોય એ આપણે સિદ્ધ કરી શકીએ છીએ. જો આપણો ધ્યેય પહેલેથી નક્કી હોય તો તેના ઉપર સંચાલન કેવી રીતે કરવું, કેવી રીતે કામ કરવું, તેના દ્વારા ધંધાની સફળતા માટે સંચાલન ખૂબ જ ઉપયોગી બનતું હોય છે. ધંધાની સફળતા કે નિષ્ફળતાનો આધાર સંચાલન ઉપર રહેલો હોય છે. એટલે જો આપણે સારી રીતે સંચાલન કરેલું હશે તો આપણને શું મળશે? સફળતા મળશે.
અને જો સંચાલન સારી રીતે ન થયું હોય તો આપણે ધંધાની અંદર શું મળશે? નિષ્ફળતા મળતી હોય છે. તેથી સફળતા અને નિષ્ફળતાનો આધાર સંચાલન પર રહેલો હોય છે. નાના પાયાના ઔદ્યોગિક એકમો જો મોટા ઔદ્યોગિક એકમોમાં સ્વરૂપ ધારણ કરી શકતા હોય તો તેનો બધો શ્રેય સંચાલનને ફાળે જાય છે. એટલે આપણે શરૂઆતની અંદર જ્યારે ધંધો શરૂ કરીએ છીએ ત્યારે સૌથી નાનો ધંધો આપણે શરૂ કરીએ છીએ અને પછી જેમ થોડા દિવસો વર્ષો પસાર થાય અને તમારો એ ધંધો વિસ્તૃત સ્વરૂપમાં ફેલાઈ જતો હોય તો તેનો જે તમે બધું ધંધાની અંદર વધારો કર્યો એનો મહત્વ કોને આપવામાં આવે છે? સારું સંચાલન કરેલું છે એટલા માટે આપણા ધંધાનો વિકાસ થયો છે તેમ કહેવામાં આવે છે. કાર્યદક્ષ સંચાલનને કારણે જ ખોટ કરતા એકમો નફો કમાતા થઈ શકે છે. જો સતત ખોટ થતી હોય ધંધાની અંદર અને પછી સંચાલન આપણે સારી રીતે કરીએ તો એ ખોટને આપણે નફા સ્વરૂપમાં ફેરવી શકાય છે. બરાબર. હવે 5મો પોઈન્ટ છે રોજગારીની તકો મહત્વ. તો રોજગારીની તકોમાં વધારવામાં શું આવે તો કે સંચાલન કાર્યદક્ષ હોય છે. એટલે સંચાલન એ શું હોય છે? કાર્ય કરવા માટેનું એના ઉપર કાર્ય કરવાની એક કળા છે. તો કંપની સ્વરૂપનો વિકાસ થાય છે. જો સરખી રીતે સંચાલન હોય તો શું થાય કે આપણી કંપની જે હોય એનું જે વિસ્તૃત સ્વરૂપ છે એમાં વધારો થતો હોય છે અથવા વિકાસ થતો હોય છે, જેથી રોજગારીની તકો વધે છે. એટલે રોજગાર જે હોય છે એની તકો એટલે કે ભવિષ્યની અંદર જો સારું હોય તો એની ભવિષ્યની રોજગારી જે આપતા હોય એનાથી વધારે આપતા હોય છે. જ્યારે બિનકાર્યક્ષમ સંચાલનના લીધે કંપની તો બંધ પડે છે. એટલે જો સંચાલન સારું ન થતું હોય તો ધંધો ભવિષ્યમાં બંધ પણ થઈ શકવાની શક્યતા ખૂબ જ રહેલી છે. અને આપણે જોઈએ છીએ ઘણી બધી ફેક્ટરીઓની અંદર સરખી રીતે મેનેજમેન્ટ ન હોય, સંચાલન ન હોય, એના હિસાબે પણ ઘણી બધી કંપનીઓ બંધ પણ થઈ જતી હોય છે, જેથી બેરોજગારીના પ્રમાણમાં વધારો થાય છે. એટલે રોજગારીમાં વધારો તો થાય છે પણ સાથે જો આવું સંચાલન સારું ન હોય તો જેથી કરીને કંપનીઓ બંધ થાય છે, તેથી બેરોજગારીના પ્રમાણમાં વધારો થતો હોય છે. કારણ કે ધંધો બંધ થવાથી જે અંદર મજૂરો કામ કરતા હતા એ બધા મજૂરોને શું મળે છે? એ બધાને નોકરીમાંથી કાઢી મેકતા હોય છે. કારણ કે ધંધાનું સરખી રીતે સંચાલન કરતા નથી, તેથી ધંધો કંપની જે હોય છે એ બંધ કરી દે છે. તેથી બેરોજગારીનું પ્રમાણ વધતું જાય છે. બરોબર વિદ્યાર્થી મિત્રો. હવે આગળનો પોઈન્ટ છે નફામાં. નફામાં તો ધંધાકીય એકમ સામાન્ય રીતે નફાના હેતુથી કાર્ય કરે છે. આપણે જ્યારથી નીતિ ચાલુ કર્યો ત્યારથી આપણે ઘણી વાર વારંવાર વાત કરી કે જ્યારે આપણે ધંધો કરીએ છીએ એની પાછળનો મુખ્ય હેતુ શું હોય છે? તો કે નફો કમાવાનો હોય છે. અને કાર્યક્ષમ અને કુશળ સંચાલકો પોતાની આગવી સૂઝ આવડત દ્વારા ઉપલબ્ધ સાધનોનો કરકસરપૂર્વક મહત્તમ ઉપયોગ કરી મહત્તમ નફો મેળવી શકે છે. એટલે કે આપણે જોઈએ કે જે વ્યક્તિ સંચાલન કરતો હોય એની પાસે સારી બુદ્ધિ હોય, એની પાસે આવડત હોય, સારું એની પાસે કૌશલ્ય હોય કામ કરાવવાનું, તો એના દ્વારા એ સંચાલન કરતો વ્યક્તિ બધા પાસે સારી રીતે કામ કરાવશે અને જેટલો બને એટલો માલનું ઉત્પાદન કરશે. તેથી શું થશે કે ધંધાની અંદર સારો નફો મેળવી શકશે. આથી યોગ્ય રીતે કહેવામાં આવ્યું છે કે નફો ધંધાની કાર્યક્ષમતા અને સફળતાનો માપદંડ કહેવામાં આવે છે. એટલે આપણે જોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો કે આપણે અમુક સંજોગોની અંદર આપણે કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો આપણે એક જ વ્યક્તિ પાસે માલ વસ્તુ ખરીદતા હોઈએ છીએ વર્ષોથી,
કેમ? તો કારણ કે એની પાસે આપણને વસ્તુ સારી ક્વોલિટી આપે છે, પછી આપણે એની પાસે થોડા પૈસા આપણા ઓછા કરતો હોય કદાચ, એના કારણે એની પાસે આપણે પહેલાનો સંબંધ સારો હોય, કારણ કે એની પાસે વસ્તુ સારી આવતી હોય. તો આમ વિદ્યાર્થી મિત્રો, આપણે ધંધાની અંદર જે નફો થતો હોય છે, એને જે વિકાસ થતો હોય, જેની એ બધાના કારણે તેનો નફાનો માપદંડ ગણવામાં આવે છે. બરોબર. પછી છે 7મો પોઈન્ટ, સામાજિક લાભ. સામાજિક લાભની અંદર જોઈએ તો કે દરેક એકમમાં સમાજમાં રહીને સમાજ માટે પોતાની કામગીરી કરે છે. એટલે દરેક એકમની અંદર જોઈએ તો દરેક સમાજની અંદર રહીને પોતાના સમાજ માટે તે પોતે કાર્ય કરે, કોઈ પણ વ્યક્તિ. બરોબર. તો સમાજના સાધનોનો ઉપયોગ કરી સમાજમાં વસતા લોકો ના લાભાર્થે પોતાની કામગીરી કરે. એટલે સમાજની અંદર આપણે જોઈએ છીએ અમુક પ્રસંગો હોય તેની અંદર પણ આપણે એકબીજાને સાથે મદદરૂપ થઈએ છીએ કામ કરવા. એમ સમાજમાં પણ આપણા બધા પરિવારો સાથે આપણે અંદર જઈએ છીએ ત્યારે તેની સાથે આપણે હળીમળીને કામ કરતા હોઈએ છીએ. અને જે સમાજના સાધનો જે છે એ સમાજના સાધનો દ્વારા આપણે તેની અંદર એ ઇન્વોલ્વ થઈને એ સાધનોનો મહત્વ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. અને એ સાધનોનો ઉપયોગ કરીને આપણે જે લાભ થતો હોય તે લાભાર્થી તરીકે પોતાની કામગીરી બજાવતો હોય છે. અને ધંધાની સફળતા સમાજની સમૃદ્ધિ અને સુખાકારીમાં વધારો કરતો. એટલે જો તમને લાભ થતો હોય ધંધાની અંદર, બરોબર, તો સમાજની શું થશે? વૃદ્ધિ થશે, સમાજનું નામ થશે, અને સુખાકારી એટલે કે સુખાકારીમાં વધારો થશે. ધંધાકીય એકમો અનેકવિધ વસ્તુઓ અને સેવાઓની ઓછી પડતર એ ઉત્પન્ન કરશે. એટલે ઓછી પડતર એટલે કે વધારે સારી રીતે કામ કરો તો વધારેમાં વધારે જે પણ આપણે વસ્તુ બનાવતા હોય એની કિંમત સારી ઓછામાં ઓછી કિંમતે વસ્તુ બની અને સમાજને વ્યાજબી કિંમતે વસ્તુઓ પૂરી પાડે છે. એટલે જો સારી રીતે આપણે વસ્તુ બનાવતા હોઈએ, બરોબર, તો ઓછામાં ઓછી કિંમતે આપણે વસ્તુ બનાવીએ એવો પ્રયત્ન કરી અને તેને સમાજમાં ઓછી વ્યાજબી એટલે કે સમાજની અંદર વસતા લોકોને વ્યાજબી લાગે એવા ભાવ દ્વારા આપણે વસ્તુનું વેચાણ કરીએ, પરિણામે સમગ્ર સમાજનું કલ્યાણ. આપણે જોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો કે આપણા પરિવારની અંદર આપણા બધા ભાઈઓ ભેગા થઈ તો બધા જ ભાઈઓમાં બધા જ એક સરખા હોતા નથી. કારણ કે વિદ્યાર્થી મિત્રો જો બધા વ્યક્તિઓ સરખા નથી હોતા, કોઈ પૈસા વાળું હોય તો કોઈ ગરીબ હોય છે, આવી રીતે બધાની પરિસ્થિતિ સરખી હોતી નથી. તેથી સમાજમાં રહીને તેના ઓછા ભાવે વસ્તુ આપવી, આવું બધું સામાજિક લાભની અંદર સમાવેશ થતો હોય છે. તેથી જો ઓછા કિંમતમાં વ્યાજબી લાગે, બરોબર, સમાજની અંદર એવા ભાવમાં વસ્તુ વેચવામાં આવે તો આ સમાજનું કલ્યાણ. બરોબર. પછી છે 8મો પોઈન્ટ, રાષ્ટ્રીય હેતુ. રાષ્ટ્રીય હેતુની અંદર જોઈએ તો કે અર્થતંત્રના આર્થિક, સામાજિક, રાષ્ટ્રીય વિકાસ માટે વપરાયેલા માનવ સંપત્તિ અને વપરાયેલા ઉત્પાદનો સાધનોનો મહત્તમ ઉપયોગ માટે કાર્યક્ષમ સંચાલન આવશ્યક છે. એટલે કે આર્થિક, સામાજિક અને રાષ્ટ્રીય વિકાસ માટે વપરાયેલા માનવ સંપત્તિ એટલે જે ધંધા કામ પૂરતું ઉપયોગી છે એ બધી જ વસ્તુઓ માનવ સંપત્તિ અને વપરાયેલા ઉત્પાદનોના સાધનોનો મહત્તમ ઉપયોગ માટે કાર્યક્ષમ સંચાલન. એટલે વપરાયેલા એટલે જે વસ્તુનો ઉપયોગ થતો નથી એ પણ વસ્તુનો ઉપયોગ કરીને ઉત્પાદન, સંપત્તિ એટલે જે સંપત્તિ નથી આપણે ઉપયોગ કરતા એ સંપત્તિનો પણ ઉપયોગ કરી
અને જે સાધનોનો ઉપયોગ નથી થતો એ સંપત્તિ એ સાધનોનો પણ ઉપયોગ કરી મહત્તમ ઉપયોગ થાય એ માટે કાર્યક્ષમ સંચાલન જરૂરી બનતું હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો આ થયું આપણું સંચાલનનું મહત્વ. આને જો વિદ્યાર્થી મિત્રો તમને એ પ્રશ્ન પણ થશે કે આ બધા પોઈન્ટ યાદ કેવી રીતે, તો આના માટે એક આપણે દરેક માટે સૂત્ર બનાવવા. દરેક એટલે દ, સાધનો એટલે સા, જે એટલે જે, પછી ફ એટલે ધન, રોજગારીની તકોમાં વધારો એટલે રો, પછી નફામાં વૃદ્ધિ એટલે ધમ, સામાજિક લાભ એટલે સા અથવા સા લખો તમે, અને રાષ્ટ્રીય હેતુ એટલે. આવી રીતે શોર્ટકટની અંદર પણ તમે વિદ્યાર્થી મિત્રો આ બધા પોઈન્ટ યાદ રાખી શકો છો. દ એટલે દરેક ક્ષેત્રમાં જરૂરી, સા એટલે સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ, કે એટલે ધ્યેય સુધી, ધ એટલે ધંધાની સફળતા માટે ઉપયોગી, તો એટલે રોજગારી તકોમાં વધારો, ન એટલે નફામાં વૃદ્ધિ, સ એટલે સામાજિક લાભ, ને ર એટલે રાષ્ટ્રીય હેતુ. બરોબર વિદ્યાર્થી મિત્રો, આ થયું આપણું સંચાલનનું મહત્વ. પછી આપણે આગળ છે સંચાલન વિજ્ઞાન, કળા અને વ્યવસાય. બરોબર, તો એની આપણે થોડી ચર્ચા કરીએ આજે. તો સંચાલન એની અંદર સૌથી પહેલું સંચાલન એક વિજ્ઞાન છે. સંચાલન એક વિજ્ઞાન છે. તો વિજ્ઞાન એટલે વ્યવસ્થિત અને વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન જેનાથી નિયમો તથા સિદ્ધાંતો તારવી શકાતા હોય અને કાર્યકારણનો સંબંધ સ્થાપી શકાતો હોય તેને વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે. એટલે વ્યવસ્થિત અને વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન કે એની પાસે સારું જ્ઞાન હોવું જરૂરી છે, અને વ્યવસ્થિત પ્રકારનું એની પાસે હોવું જોઈએ, જેમાંથી નિયમો અને જે સિદ્ધાંતો છે એ તારવી શકતા હોય, અને જે તારવી અને એનો કાર્યકારણનો સંબંધ એટલે કે એનું તારવીને એના ઉપર યોગ્ય રીતે એની વિશિષ્ટ પ્રકારના જ્ઞાન દ્વારા એ બધા જ નિયમો અને સિદ્ધાંતો તારવી શકે અને તેમાંથી જે તારણ કાઢે તેઓ હોવો જોઈએ. તેથી સંબંધ સ્થાપી શકતો હોય તેને વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે. સંચાલન વિજ્ઞાનના લક્ષણો જોવા મળે છે, જેવા કે વ્યવસ્થિત જ્ઞાન, વ્યવસ્થિત જ્ઞાન, પછી સર્વ વ્યાપકતા, કારણ અને અસર સંબંધ, હકીકતો, પછી છે વિશ્લેષણ, પછી છે પ્રયોગોનો આધાર, પછી છે નિયમો ની ચકાસણી, પછી છે બસ આટલું હોય. તો કે વિજ્ઞાનના લક્ષણ કયા કયા છે? તો કે વ્યવસ્થિત જ્ઞાન હોવું જોઈએ, સર્વ વ્યાપકતા હોવી જોઈએ તેનામાં,
કારણ અને અસરનો સંબંધ ધરાવતો હોવો જોઈએ, એની પાસે બધી હકીકતો રજૂ કરે એવો હોવો જોઈએ, એનું બધું વિશ્લેષણ કરી શકે તેવો હોવો જોઈએ, પ્રયોગોનો આધાર લઈ શકે તેવો હોવો જોઈએ અને નિયમોની ચકાસણી કરી શકે તેવો હોવો જોઈએ. સંચાલનને વિજ્ઞાનની જેમ જ પોતાના આવા સિદ્ધાંતો છે. એટલે સંચાલન જે છે એ વિજ્ઞાનની અંદર આપણે ભણી ચૂક્યા છે કે વિજ્ઞાનની અંદર નિયમોનો ઉપયોગ થતો હોય છે અને સિદ્ધાંતોનો ઉપયોગ થતો હોય છે. તેવી જ રીતે સંચાલનમાં પણ આગવા નિયમો અને સિદ્ધાંતો હોય છે. આ સિદ્ધાંતો દ્વારા માનવ, યંત્રો, મૂડી, પદ્ધતિ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે સિદ્ધાંતો જે રીતે હોય, ધારો કે મશીન જે રીતે ચાલુ કરવું, બરોબર, તો એ તો સિદ્ધાંત જ કહેવાય એક પ્રકારનો, કારણ કે મશીન ચાલુ કરવું એ એક કળા છે, બરોબર. તો એ મશીન ચાલુ કરતા શીખવાડે. આવી રીતે સિદ્ધાંતો દ્વારા માનવ, યંત્રો, મૂડી અને પદ્ધતિનો વગેરેનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે છે. કઈ રીતે ઉપયોગ કરવો, કેટલા પ્રમાણમાં એની પાસે કામ કરવું, એની સાથે કેવી રીતે કામ કરવું, એમાંથી કઈ રીતે વસ્તુ બનાવી, કઈ રીતે વસ્તુ એમાંથી લેવી, આ બધું એક સિદ્ધાંત દ્વારા કરવામાં આવે. આમ સંચાલન એક વિજ્ઞાન તરીકે ઓળખાય. ડોક્ટર જ્યોર્જ ટેરી જણાવે છે કે વિજ્ઞાન વ્યક્તિને જણાવવાનું છે. એટલે વિજ્ઞાન, ડોક્ટર જ્યોર્જ ટેરી શું કહે છે કે વિજ્ઞાન વ્યક્તિને જાણવાનું શીખે છે. આપણે જોઈએ છીએ જ્યારે આપણે વિજ્ઞાનના અંદર પ્રયોગ કરતા હોય તો આપણને પહેલા પ્રયોગ કરીએ ત્યારે આપણને ઘણું બધું શીખવા મળે છે, કારણ કે પ્રયોગ દ્વારા આપણને બધી જ માહિતી મળી રહેતી હોય. તેથી જ ડોક્ટર જ્યોર્જ ટેરી કહે છે કે વિજ્ઞાન એ વ્યક્તિને જણાવવાનું છે. એટલે વિજ્ઞાન જે છે એના દ્વારા વ્યક્તિને ખૂબ જ સારી રીતે મળતી હોય. બરોબર. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ ટોપિકનો અભ્યાસ રાખશું. તો સૌથી પહેલા આપણે જોયું સંચાલનનું મહત્વ અને સંચાલન એક વિજ્ઞાન છે. બીજો પોઈન્ટ છે સંચાલન એક કળા છે. તો સંચાલન એક કળા અને વ્યવસાય આપણે કાલે એનો અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણો હોમવર્ક છે સંચાલનનું મહત્વ સમજાવવાનું. બરોબર. તો સંચાલનનું મહત્વ સમજાવો. એની અંદર સંચાલનનો વ્યાખ્યા લખીને તેના જે 8 પોઈન્ટ હતા તે 8 પોઈન્ટ તમારે છે. તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.